આટલા બધા દર્દી અને કેટલું બધું સારું થાય છે, ક્યાંયથી આવે છે. બધી નાના બાળકથી લઈને 80 વર્ષની ઉંમર સુધીના દર્દીઓ, 90 વર્ષની ઉંમર સુધીના દર્દી આવે છે, બધાને સારું થાય છે. અમે શરૂઆત કરી ને ત્યારે ઉંમરલાયક માણસો જ આવતા હતા. 50થી વધારે જેને તકલીફ હોય, 50થી વધારે ઉંમર, એવા દર્દીઓને જ દુખાવા હતા. પણ અત્યારે અમે જોઈએ તો 50% દર્દીઓ 30-40 વર્ષની ઉંમરના હોય છે. 50%. એટલે દુખાવો ખાલી મોટાઓને થાય, ઉંમરવાળાને થાય એવું નથી. નાની ઉંમરના દર્દીઓને પણ દુખાવો થાય છે. એ બધા હેરાન થાય છે. ડૉક્ટર જોડે જાય, ત્યાં આગળ લાઈનમાં બેસે, રિપોર્ટ કરાવે, ડૉક્ટર જોડે તપાસ કરાવે, ડૉક્ટર કહે કે દવાઓ ખાઓ, ના થાય પછી ઓપરેશન કરાવો, ના થાય તો ઇન્જેક્શન લો, અને પછી થાકી જાય અને રસ્તો નથી મળતો કે હવે તો મારે ઓપરેશન કરાવવું જ પડશે. એવા દર્દીઓ અમે જોયા છે. બિચારા નિરાશ થઈ જાય કે હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી તો શું કરીશું. એટલે એવા દર્દીઓ સુધી આ અગ્નિકર્મ સારવારની માહિતી પહોંચે એટલે આખો આ સેવા એટલે ચલાવીએ છીએ કે જેટલા વધારે દર્દી આવે એટલું વધારે દર્દીઓને ખબર પડે અગ્નિકર્મ સારવાર વિશે. અને આયુર્વેદમાં આવી પદ્ધતિ છે, આટલું ઝડપથી સારું થાય એવી કોઈને કલ્પના ના હોય. દુખાવાની ગોળી અસર કરે, ગોળી ખાવ કલાકે સારું લાગે, આ તો પોઈન્ટ કરે તરત સારું લાગે. અને પાછા ટ્રીટમેન્ટ કરાવો અને કોર્સ પૂરો કરો એટલે તમને સારું ને સારું રહે. એવા તો કેટલાય હજારો દર્દીના દાખલા છે. 2013માં શરૂઆત કરી હતી. 2013 એ વખતના દર્દીને હાલ પણ ફોન કરીએ છીએ તો એવું કહે છે કે મન સારું છે. 10-12 વર્ષ થયા તો એટલે ખાલી ટેમ્પરરી સારું થાય, આવો ત્યાં સુધી સારું રહે, બંધ કરો એટલે પાછું એવું થઈ જાય એવું નથી હોતું. ડૉક્ટર કે એ પ્રમાણે આવવાનું, એટલી વખત આવવાનું, ડૉક્ટર કે એ પ્રમાણે સારવાર બંધ કરવાનું. આપણે ચાલુ નથી રખાવતા, આપણે સારવાર બંધ નહીં કરીએ છીએ. કોઈને અઠવાડિયે બોલાવીએ, કોઈને 15 દિવસે બોલાવીએ, 21 દિવસે બોલાવીએ, મહિને આવજો એવું કહીએ, 2 મહિને બતાવી દેજો એવું કહીએ. એવી રીતે ધીરે ધીરે સારવાર બંધ નહીં કરીએ છીએ. જે પ્રમાણે તમને બંધ કરવાનું કે સારવાર એ પ્રમાણે બંધ કરવાનું, તો તમને ફરી તકલીફ નહીં થાય. અને જે ધ્યાન રાખવાનું છે બધું ધ્યાન રાખો તો તમારી તકલીફ સારી ને સારી રહે, તમે કામકાજ બી કરી શકો અને કોઈ આડઅસર વગર તમને સારું થાય. આવી તો દુનિયામાં એક બી પદ્ધતિ નથી કે આડઅસર વગર તમારી બધી ઓરિજિનલ સ્પેરપાર્ટ, બધા ઓરિજિનલ સ્પેરપાર્ટ લઈને તમને સારું થાય. એવી દુનિયામાં એકેય પદ્ધતિ નથી. એટલે આ સારવાર પદ્ધતિ જેને તકલીફ હોય એના સુધી આપણે ખાસ માહિતી પહોંચાડવાની. આ 2 દિવસ સેવા યજ્ઞ વૈદ્યશ્રી અશ્વિન બારોટ આયુર્વેદ ફાઉન્ડેશન છે, એના થકી આપણે આખા કેમ્પ ચલાવીએ છીએ, ફ્રી કેમ્પ. એમાં સારવાર પણ ફ્રી, દવાઓ પણ ફ્રી, કસરત બી ફ્રી, બધું ફ્રી. એટલે જ્યાં સુધી તમે તમારી સારવાર ચાલે ત્યાં સુધી આ બધી સારવાર બધું સંપૂર્ણ નિઃશુલ્ક રહે. બિલકુલ રૂપિયાનો ખર્ચો દર્દીને ના થાય અને દર્દી ચાલતો થઈ જાય, કામ કરતા થઈ જાય, હેરાન થતા બંધ થઈ જાય. ઉંમરલાયક દર્દીઓ હોય તો વિચારતા ક્યાં ખર્ચો કરાવીએ, ક્યાં આગળ હેરાન કરીએ છોકરાઓને. બિચારા છોકરા માંડ એમનું ચલાવે છે, ક્યાં મારા 2-5 હજાર રૂપિયા મહિનાના ખર્ચા કરાવો. આવું વિચારીને સારવાર નથી કરાવતા. રૂપિયાની ગોળી લઈ લે તો મહિને 30 રૂપિયાનો ખર્ચો, 30 રૂપિયામાં એમને સારું રહે એટલે બિચારા પછી 6-12 મહિના દવા લે એટલે બીજી તકલીફો ચાલુ થઈ જાય. એટલે એવી દુખાવાની ગોળીઓ લેવી નહીં, ખોટા ઇન્જેક્શનો, ઓપરેશનો કરાવવા નહીં, આ સારવાર કરાવવા તો ચોક્કસ સારું થશે. તમને પેમ્ફલેટો બધા આપ્યા છે, પેમ્ફલેટમાં બધી માહિતી છે. ઘણા દર્દીને આમાં આપીએ ને, ના મારે જરૂર નથી, તો તમારા માટે નહીં આપતા, બીજા માટે આપીએ. પેમ્ફલેટ આપીએ ને, ના મારી જોડે છે તો રાખી શું કરવા તમારી જોડે? કોઈને આપી દો ને, એના થતું હોય બિચારા એને આખા દિવસમાં એક જણ જરૂર મળતું જાય ઘેર પહોંચો ત્યાં સુધી. કે જેને તકલીફ હોય, ઓળખતા હોય કે ના ઓળખતા હોય, કે તમને તકલીફ છે ભાઈ, ભીષણ દુખે છે, કમર દુખે છે, લો આ કાગળિયું તમારા કામનું છે, આટલું કંઈક જતું રહેવાનું. ના ઓળખતા હોય તો કે વાંચજો તમારા કામનું છે, આવું હોય એટલે તરત એ વાંચે. એટલે પેમ્ફલેટ તમારી પાસે રાખો, એનો ફોટો તમારી પાસે રાખો. અમારો વોટ્સએપ નંબર છે 80224484. ના નંબર સેવ રાખો તમારા મોબાઈલમાં. ઘણા દર્દીઓને નંબર સેવ નહીં, અગ્નિકર્મ સેન્ટર છે એવું નામ જ ખબર ના હોય. ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર એવું દવાખાનાનું નામ બી ખબર ના હોય, ડોક્ટરનું નામ બી ખબર ના હોય, સારવારનું નામ બી ખબર ના હોય. રહીશો ટ્રીટમેન્ટ ચાલે, મટી જાય તોય ખબર ના હોય. બોલો આવું? અમે પૂછીએ કઈ સારવાર કરાવો છો તો નામ ના ખબર હોય.
તો એટલું તો નામ યાદ રાખો, અગ્નિકર્મ સારવાર આપણે કરાવીએ છીએ, અહીંયા ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં જઈએ છીએ, અને બધા મોટાભાગના દર્દીને ખબર નથી આ જે દવાખાનું છે આખા ભારતમાં આવું એક જ દવાખાનું છે, આખા ભારતમાં. ખાલી અમદાવાદની વાત નથી કરતો, ગુજરાતની વાત નહીં, આખા ભારતમાં આ એક જ દવાખાનું છે આવું. એટલા અગ્નિકર્મ ઉપર આ ચાલતું હોય તો કેટલા નસીબદાર અહીંના લોકો તો. જે ત્યાં કેરલામાં બેઠો હોય માણસ, મધ્યપ્રદેશમાં બેઠો હોય કે અયોધ્યામાં બેઠો હોય, એ એવું કે સાલા અમદાવાદવાળા કેટલા નસીબદાર, એમના જગ્યાએ ફટ થઈને પહોંચી જાય કલાકમાં અને ટ્રીટમેન્ટ થઈ ઘેર જતા રહે. આપણે જોવું હોય તો કેટલું બધું મહેનત કરવી પડે, આખો દિવસ બગાડીને પહોંચો, આખો દિવસ બગાડીને ઘરે આવો, એક વખત સારવાર કરાવવા માટે, એક જ વખત ટ્રીટમેન્ટ કરાવવા માટે કેટલી બધી મહેનત કરવી પડે. અને અહીંયા હોય તો અહીં પાછળ જ રહેતા હોય, અહીં નરોડા નિકોલમાં રહેતા હોય તો 10 મિનિટમાં અહીંયા કરાવી દે. એટલે અમે કહીએ છીએ કે અહીંના લોકો નસીબદાર છે કે જેમને ઘર આંગણે આ સારવાર મળે છે. બાકીના દર્દીઓને જો સારવાર લેવી હોય ને 3 દિવસે અહીંયા તો ભેણ પડે કેમ્પમાં આવું હતું. એટલે આટલી અસરકારક સારવાર આપણે બીજા દર્દી સુધી પહોંચાડીએ, લોકોના લાખો રૂપિયાના ખર્ચા બચાવીએ, હેરાનગતિ બચાવીએ. આપણે ગુરુ શુક્ર કેમ્પ કરીએ છીએ, લગભગ 250 દર્દીની ફ્રી ટ્રીટમેન્ટ થાય. 250માંથી 50% દર્દી હોય એવા કે જેને ઓપરેશન કીધું હોય. અહીં બેઠા છે એમાંથી 50% દર્દીને ઓપરેશન કીધું હશે. ખાલી હાથ ઊંચો કરો, કોને ઓપરેશન કરવાનું કીધું ડોક્ટરે? ખીચાણ, કમર કે ગમે એને ઓપરેશનની સલાહ આપી હોય કેટલા દર્દી છે જો તો ખરા. આના ગુણ્યા 1.5 લાખ નહીં કરો, આના ગુણ્યા 1.5 લાખ જ કહેવાના તમારે. એવા તો કેટલા બધા દર્દી આટલા બધા વર્ષોમાં કરોડો અબજો રૂપિયા બચાવ્યા છે સરકાર. જો તમારા કાર્ડ હશે તો સરકારના બચે, અને કાર્ડ નહીં હોય તો તમારા બચે. એટલે આટલી સેવાનું કામ ચાલે છે, બીજા દર્દી સુધી આ સેવા આપણે પહોંચાડવાની. અને હેરાન થતા હોય તો એમને આમ કોઈ મદદ ના કરી શકીએ, અને 2-5 રૂપિયા 100-200 રૂપિયા આપીને કશું એનું મદદ ના કરીએ, પણ માહિતી આપીને એની મદદ તો કરીએ. એટલે ખાસ માહિતી આપો, બીજા દર્દીને કહો. અહીંયા બીજી પણ આપણે સેવા પ્રવૃત્તિ ચાલુ કરી છે. જેમ ગુરુ શુક્ર દુખાવા માટે કેમ્પ ચાલે છે, એમ ગુરુવાર અને શુક્રવાર 2 દિવસ ચામડીની તકલીફો માટે અને શરદી માટે. ઘણાને શરદી એટલી હેરાન કરતી હોય, હમણાં એક બેન હતા, 10 વર્ષથી શરદી છે, સવાર ઉઠવું એટલે ચીસો ચાલુ થઈ જાય, નાકમાંથી પાણી પડવાનું ચાલુ થઈ જાય, 3 રૂમાલ ભરાય. કેટલા? 3 રૂમાલ ભરાય, એટલી બધી નાકમાંથી પાણી નીકળે. વિચાર તો કરો, બેન સવારે ઉઠી ચા બનાવે કે નાખવું છે. એક જ અઠવાડિયાની ટ્રીટમેન્ટ, એક જ અઠવાડિયાની દવા આપી કે સાહેબ આ અઠવાડિયામાં એવું કશું થયું જ નહીં, કે ત્યાં ચીકો આવે પણ પેલું બધું તો જતું જ હતું. ક્યાં 10 વર્ષ